અમદાવાદ રાજકોટ હાઈવે એટલે મોટું અકસ્માત ઝોન તો આજે લીંબડી રાજકોટ હાઈવે ઉપર વેનેગાર કાર પલટી ખાઈ જતા ગાડીમાં સારવાર 4 વ્યક્તિઓમાંથી 2 વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. હાલ નેશનલ હાઈવે 8 ઉપર દરરોજના 2 થી 4 અકસ્માત સર્જાતા હોય છે અને ત્યારે આજે પણ લીંબડી રાજકોટ હાઈવે લીંબડીથી રાજકોટ તરફ આશરે 10 કિલોમીટર દૂર ઉધલ ગામના પાટિયા પાસે વેગેનાર કારનું અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 વ્યક્તિઓનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. જ્યારે જામનગરના જીરાગઢમાં રહેવાસી કે જેઓ સુરતથી પોતાના વતન જઈ રહ્યા હતા ત્યારે લીંબડીથી આશરે 10 કિલોમીટર દૂર ઉધલના પાટિયા પાસે અચાનક વેગેનાર ચલાવતા ડ્રાઈવરના સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા વેગેનાર કાર પલટી ખાઈ જતા ગાડીમાં સવાર રાધાબેન, કુંવરજીભાઈ, નરસિંહભાઈ જેમનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું અને બીજા અન્ય ગાડીમાં સવાર લાભુબેન અને કુંવરજીભાઈને 108 દ્વારા લીંબડી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પણ આ અકસ્માતમાં બંને ઇજાગ્રસ્તની હાલત ગંભીર હોવાને કારણે તાત્કાલિક અમદાવાદ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. ઉધલના પાટિયા પાસે થયેલ અકસ્માતમાં અમદાવાદ હોસ્પિટલમાં સારવારથી ખસેડવામાં આવેલ તેમાંથી 29 હોસ્પિટલ અમદાવાદ સારવાર દરમિયાન વધુ 1નું મોત નીપજ્યું. કુલ મોત 3 થયા. દીપકસિંહ વાઘેલા, હિન્દ ટીવી ન્યૂઝ, લીંબડી.